ઓમ શાંતિ. 17 સપ્ટેમ્બર 2024ના સાકાર બાબાના મહાવાક્યો. મીઠા બાળકો, આ રહસ્ય બધાને સંભળાવો કે આબુ સૌથી મોટું તીર્થ છે. સ્વયં ભગવાને અહીંથી બધાની સદગતિ કરી છે. પ્રશ્ન છે, કઈ એક વાત મનુષ્ય જો સમજી જાય તો અહીં ભીડ થઈ જશે? ઉત્તર છે, મુખ્ય વાત સમજી લે કે બાપે જે રાજયોગ શીખવાડ્યો હતો તે હમણાં ફરીથી શીખવાડી રહ્યા છે. એ સર્વવ્યાપી નથી. બાપ આ સમયે આબુમાં આવી વિશ્વમાં શાંતિ સ્થાપન કરી રહ્યા છે. તેમનું જડ યાદગાર દિલવાડા મંદિર પણ છે. આદિદેવ અહીં ચૈતન્યમાં બેઠા છે. આ ચૈતન્ય દિલવાડા મંદિર છે. આ વાત સમજી લે તો આબુની મહિમા થઈ જાય અને અહીં ભીડ લાગી જાય. આબુનું નામ પ્રખ્યાત થઈ જાય તો અહીં ખૂબ આવશે. ઓમ શાંતિ. બાળકોને યોગ શીખવાડ્યો. બીજી બધી જગ્યાએ બધા જાતે જ શીખે છે. શીખવાડવાવાળા બાપ નથી હોતા. એકબીજાને જાતે જ શીખવાડે છે. અહીં તો બાપ બેસીને શીખવાડે છે. બાળકોને રાત દિવસનો ફરક છે. ત્યાં તો ખૂબ મિત્ર સંબંધી વગેરે યાદ આવતા રહે છે. એટલું યાદ નથી કરી શકતા, એટલે દેહી અભિમાની ખૂબ મુશ્કેલ બનાય છે. અહીં તો દેહી અભિમાની તમારે ખૂબ જલ્દી બનવું જોઈએ, પરંતુ ઘણા છે જેમને કંઈ પણ ખબર નથી. શિવ બાબા આપણી સર્વિસ કરી રહ્યા છે. આપણને કહે છે, સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો. જે બાપ આમનામાં વિરાજમાન છે, અહીં વિરાજમાન છે, એમને યાદ કરવા પડે. ઘણા બાળકો છે જેમને આ નિશ્ચય જ નથી કે શિવ બાબા બ્રહ્માતન દ્વારા અમને શીખવાડે છે. જેમ બીજા લોકો કહે છે, અમે કેવી રીતે નિશ્ચય કરીએ, એમ અહીં પણ છે. જો પૂરો નિશ્ચય હોય તો ખૂબ પ્રેમથી બાપને યાદ કરતા કરતા પોતાનામાં બળ ભરીને ખૂબ સર્વિસ કરે. કારણ કે આખા વિશ્વને પાવન બનાવવાનું છે ને. યોગમાં પણ કમી છે તો જ્ઞાનમાં પણ કમી છે. સાંભળે તો છે પરંતુ ધારણા નથી થતી. ધારણા જો થાય તો પછી બીજાઓને પણ ધારણા કરાવે. બાબાએ સમજાવ્યું હતું, તે લોકો કોન્ફરન્સ વગેરે કરતા રહે છે, વિશ્વમાં શાંતિ ઈચ્છે છે, પરંતુ વિશ્વમાં શાંતિ ક્યારે હતી, કેવી રીતે થઈ હતી તે કંઈ પણ નથી જાણતા. કયા પ્રકારની શાંતિ હતી તે જ જોઈએ ને. આ તો આપ બાળકો જ જાણો છો. વિશ્વમાં સુખ શાંતિની સ્થાપના હમણાં થઈ રહી છે. બાપ આવેલા છે. કેવું આ દિલવાડા મંદિર છે. આદિદેવ પણ છે અને ઉપર વિશ્વમાં શાંતિનું દ્રશ્ય પણ છે. ક્યાંય પણ કોન્ફરન્સ વગેરેમાં તમને બોલાવે છે તો તમે પૂછો, વિશ્વમાં શાંતિ કયા પ્રકારની જોઈએ? આ લક્ષ્મીનારાયણના રાજ્યમાં વિશ્વમાં શાંતિ હતી. તે તો દિલવાડા મંદિરમાં બધી યાદગાર છે. વિશ્વમાં શાંતિનું સેમ્પલ તો જોઈએ ને. લક્ષ્મીનારાયણના ચિત્ર દ્વારા પણ સમજતા નથી. પથ્થર બુદ્ધિ છે ને. તો તેમને કહેવું જોઈએ કે અમે બતાવી શકીએ છીએ વિશ્વમાં શાંતિનું સેમ્પલ. એક તો આ લક્ષ્મીનારાયણ છે અને પછી તેમની રાજધાની પણ જોવા ઈચ્છો છો તો તે પણ દિલવાડા મંદિરમાં જઈને જુઓ. મોડલ જ દેખાડશે ને. તે જઈને આબુમાં જુઓ. મંદિર બનાવવાવાળા પોતે નથી જાણતા, જેમણે જ બેસીને આ યાદગાર બનાવ્યું છે, જેનું દિલવાડા મંદિર નામ રાખી દીધું છે. આદિદેવને પણ બેસાડ્યા છે. ઉપર સ્વર્ગ પણ દેખાડ્યું છે. જેમ તે જડ છે એમ તમે છો ચૈતન્ય. આનું ચૈતન્ય દિલવાડા નામ રાખી શકાય છે, પરંતુ ખબર નહીં કેટલી ભીડ થઈ જાય. મનુષ્ય જ મૂંઝાઈ જાય. આ પછી શું છે સમજાવવામાં ખૂબ મહેનત લાગે છે. ઘણા બાળકો પણ નથી સમજતા. ભલે આંગણે પાસે બેઠા છે, સમજતા કંઈ પણ નથી. પ્રદર્શનમાં અનેક પ્રકારના મનુષ્ય જાય છે. અનેક મઠ પંથ છે. વૈષ્ણવ ધર્મવાળા પણ છે. વૈષ્ણવ ધર્મનો અર્થ જ નથી સમજતા. કૃષ્ણની રાજધાની ક્યાં છે જાણતા જ નથી.
કૃષ્ણની રાજધાનીને પણ સ્વર્ગ વૈકુંઠ કહેવાય છે. બાબાએ કહ્યું હતું, જ્યાંથી નિમંત્રણ આવે ત્યાં જઈને તમે સમજાવો વિશ્વમાં શાંતિ ક્યારે હતી. આ આબુ સૌથી ઊંચામાં ઊંચું તીર્થ છે, કારણ કે અહીં બાપ વિશ્વની સદગતિ કરી રહ્યા છે. આબુ પહાડ પર તેનું સેમ્પલ જોવું હોય તો જઈને દિલવાડા મંદિર જુઓ. વિશ્વમાં શાંતિ કેવી રીતે સ્થાપન કરી હતી એનું સેમ્પલ છે. સાંભળીને ખૂબ ખુશ થશે. જૈન લોકો પણ ખુશ થશે. તમે કહેશો, આ પ્રજાપિતા બ્રહ્મા આપણા બાપ છે, આદિદેવ. તમે સમજાવો છો છતાં પણ સમજતા નથી. કહે છે બ્રહ્માકુમારીઓ ખબર નહીં શું કહે છે. તો હવે આપ બાળકોએ આબુની ખૂબ ઊંચી મહિમા કરીને સમજાવવું જોઈએ. આબુ છે મોટામાં મોટું તીર્થ. મુંબઈમાં પણ સમજાવી શકો છો. આબુ પર્વત મોટામાં મોટું તીર્થ છે, કારણ કે પરમપિતા પરમાત્માએ આબુમાં આવીને સ્વર્ગની સ્થાપના કરી છે. કેવી રીતે સ્વર્ગની રચના રચી છે તે સ્વર્ગનું અને આદિદેવનો મોડલ બધું આબુમાં જ છે, જેને કોઈ પણ મનુષ્ય સમજતા નથી. અમે હવે જાણીએ છીએ. તમે નથી જાણતા, એટલે અમે તમને સમજાવીએ છીએ. પહેલાં તો તમે પૂછો કે વિશ્વમાં શાંતિ કયા પ્રકારની ઈચ્છો છો, ક્યારે જોઈ છે? વિશ્વમાં શાંતિ તો લક્ષ્મીનારાયણના રાજ્યમાં હતી. એક જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો. એમની રાજધાનીનું રાજ્ય હતું. ચાલો તો એમની રાજધાનીનું મોડલ આબુમાં તમને દેખાડીએ. આ તો છે જ જૂની પતિત દુનિયા. નવી દુનિયા તો નહીં કહેવાશે ને. નવી દુનિયાનું મોડલ તો અહીં છે. નવી દુનિયા હવે સ્થાપન થઈ રહી છે. તમે જાણો છો એટલે બતાવો છો. બધા નથી જાણતા, નથી બતાવતા, નથી સમજમાં પણ આવતું. વાત છે ખૂબ સહજ. ઉપર સ્વર્ગની રાજધાની છે, નીચે આદિદેવ બેઠા છે, જેમને એડમ પણ કહે છે. એ છે ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર. આવી તમે મહિમા સંભળાવશો તો સાંભળીને ખુશ થશે. છે પણ બરોબર એક્યુરેટ. કહો તમે કૃષ્ણની મહિમા કરો છો, પરંતુ તમે જાણતા તો કંઈ નથી. શ્રી કૃષ્ણ તો વૈકુંઠના મહારાજા, વિશ્વના માલિક હતા. એનું તમે મોડલ જોવા ઈચ્છો છો તો ચાલો આબુમાં. તમને વૈકુંઠનું મોડલ બતાવીશું. કેવી રીતે પુરુષોત્તમ સંગમયુગ પર રાજયોગ શીખે છે, જેનાથી પછી વિશ્વના માલિક બને છે. તે પણ મોડલ દેખાડો. સંગમયુગની તપસ્યા પણ દેખાડો. પ્રેક્ટિકલ જે થયું હતું તેની યાદગાર દેખાડો. શિવ બાબા જેમણે લક્ષ્મીનારાયણનું રાજ્ય સ્થાપન કર્યું તેમનું પણ ચિત્ર છે. અંબાનું પણ ચિત્ર છે. અંબાને કોઈ 10-20 ભુજાઓ નથી. ભુજાઓ તો 2 જ હોય છે. તમે આવો તો તમને દેખાડીએ. વૈકુંઠ પણ આબુમાં દેખાડીએ. આબુમાં જ બાપે આવીને આખા વિશ્વને હેવન બનાવ્યું છે, સદગતિ આપી છે. આબુ સૌથી મોટું તીર્થ છે. બધા ધર્મવાળાની સદગતિ કરવાવાળા એક જ બાપ છે. એમનું યાદગાર ચાલો તમને આબુમાં દેખાડીએ. આબુની તો તમે ખૂબ મહિમા કરી શકો છો. તમને બધા યાદગાર દેખાડીએ. ક્રિશ્ચન લોકો પણ જાણવા ઈચ્છે છે પ્રાચીન ભારતનો રાજયોગ કોણે શીખવાડ્યો, શું ચીજ હતી? બોલો. ચાલો આબુમાં દેખાડીએ. વૈકુંઠ પણ આખું એક્યુરેટ બનાવ્યું છે. ઉપર છતમાં તમે એવું ન બનાવી શકો તો આ સારી રીતે બતાવવાનું છે. ટુરિસ્ટ ધક્કા ખાય છે તે પણ આવીને સમજે. તમારું આબુનું નામ પ્રખ્યાત થઈ ગયું તો ખૂબ આવશે. આબુ ખૂબ પ્રસિદ્ધ થઈ જશે. જ્યારે કોઈ પૂછે છે કે વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય, સંમેલન વગેરેમાં નિમંત્રણ આપે છે તો પૂછવું જોઈએ, વિશ્વમાં શાંતિ ક્યારે હતી તે જાણો છો? વિશ્વમાં શાંતિ કેવી રીતે હતી? ચાલો અમે સમજાવીએ. મોડલ્સ વગેરે બધા દેખાડીએ.
એવું મોડલ બીજે ક્યાંય પણ નથી. આબુ જ સૌથી ઊંચામાં ઊંચું તીર્થ છે, જ્યાં બાપે આવીને વિશ્વમાં શાંતિ, સર્વની સદગતિ કરી છે. આ વાતો બીજા કોઈ નથી જાણતા. તમારામાં પણ નંબરવાર છે. ભલે મોટા મહારથી મ્યુઝિયમ વગેરે સંભાળવાવાળા છે, પરંતુ બરાબર રીતે કોઈને સમજાવે છે કે નહીં? બાબા તપાસ તો કરે છે ને? બાબા બધું સમજે છે. જે પણ જ્યાં પણ છે એમને સમજે છે. કોણ કોણ પુરુષાર્થ કરે છે, શું પદ મેળવશે. આ સમય જો મરી ગયા તો કંઈ પણ પદ મેળવી નહીં શકે. યાદની યાત્રાની મહેનત તે સમજી નહીં શકે. બાપ રોજ રોજ નવી વાતો સમજાવે છે. આવી રીતે સમજાવીને લઈ આવો. અહીં તો યાદગાર કાયમ છે. બાપ કહે છે, હું પણ અહીં છું, આદિદેવ પણ અહીં છે, વૈકુંઠ પણ અહીં છે. આબુની ખૂબ ભારે મહિમા થઈ જશે. આબુ ખબર નહીં શું થઈ જશે. જેવી રીતે જુઓ, કુરુક્ષેત્રને સારું બનાવવા માટે કરોડો રૂપિયા ઉડાવતા રહે છે. કેટલા અસંખ્ય મનુષ્ય જઈને ત્યાં ભેગા થાય છે. એટલી ખરાબ દુર્ગંધ આવે છે, વાત ન પૂછો. કેટલી ભીડ થાય છે. સમાચાર આવ્યા હતા કે ભજન મંડળીની એક બસ નદીમાં ડૂબી ગઈ. આ બધું દુઃખ છે ને? અકાળે મૃત્યુ થતા રહે છે. ત્યાં તો આવું કંઈ થતું જ નથી. આ બધી વાતો તમે સમજાવી શકો છો. વાતચીત કરવાવાળા ખૂબ સેન્સિબલ જોઈએ. બાપ જ્ઞાનનો પંપ કરી રહ્યા છે, બુદ્ધિમાં બેસાડી રહ્યા છે. દુનિયા થોડી આ વાતોને સમજે છે. તે સમજે છે નવી દુનિયાની સફર કરવા જઈએ છીએ. બાપ કહે છે, આ દુનિયા હવે જૂની ગઈ કે ગઈ? તે તો કહે છે 40,000 વર્ષ બાકી છે. તમે તો બતાવો છો કે આખું કલ્પ જ 5,000 વર્ષનું છે. જૂની દુનિયાનું મોત સામે છે. આને કહેવાય છે ઘોર અંધકાર. કુંભકર્ણની ઊંઘમાં સૂતેલા પડ્યા છે. કુંભકર્ણ અડધો કલ્પ સૂતો હતો, અડધો કલ્પ જાગતો હતો. તમે કુંભકર્ણ હતા. આ ખેલ ખૂબ વન્ડરફુલ છે. આ વાતોને બધા થોડી સમજી શકે છે. કોઈ તો એમ જ ભાવનામાં આવી જાય છે. સાંભળે છે આ બધા જઈ રહ્યા છે તો ચાલી પડે છે. એમને બતાવે છે અમે શિવબાબાની પાસે જઈએ છીએ. શિવબાબા સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છે. એ બેહદના બાપને યાદ કરવાથી બેહદનો વારસો મળે છે. બસ, તો તે પણ કહી દે છે, શિવબાબા, અમે તમારા બાળકો છીએ, તમારી પાસેથી વારસો જરૂર લઈશું. બસ, બેડો પાર છે. ભાવનાનું ભાડું જુઓ કેટલું મળે છે. ભક્તિ માર્ગમાં તો છે અલ્પકાળનું સુખ. અહીં આપ બાળકો જાણો છો, બેહદના બાપ પાસેથી બેહદનો વારસો મળે છે. તે તો છે ભાવનાનું અલ્પકાળના સુખનું ભાડું. અહીં તમને મળે છે 21 જન્મો માટે ભાવનાનું ભાડું. બાકી સાક્ષાત્કાર વગેરેમાં કંઈ નથી. કોઈ કહે છે સાક્ષાત્કાર થાય ત્યારે બાબા સમજી જાય છે. કંઈ પણ સમજ્યા નથી. સાક્ષાત્કાર કરવો છે તો જઈને નવધા ભક્તિ કરો. એનાથી કંઈ મળતું નથી. જઈને બીજા જન્મમાં કંઈક સારા બનશો. સારા ભક્ત હશે તો સારો જન્મ મળશે. આ તો વાત જ ન્યારી છે. આ જૂની દુનિયા બદલાઈ રહી છે. બાપ છે જ દુનિયા બદલવાવાળા. યાદગાર છે ને? ખૂબ જૂનું મંદિર છે. કંઈક તૂટે ફૂટે છે તો પછી સમારકામ કરાવતા રહે છે, પરંતુ તે શોભા તો ઓછી થઈ જ જાય છે. આ તો બધી વિનાશી ચીજો છે. તો બાપ સમજાવે છે, બાળકો, એક તો પોતાના કલ્યાણ માટે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. ભણતરની વાત છે. બાકી આ જે મથુરામાં મધુબન, કુંજ ગલી વગેરે બનાવ્યું છે તે કંઈ પણ નથી. નથી કોઈ ગોપ ગોપીઓનો ખેલ. આ સમજાવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. એક એક પોઈન્ટ
સારી રીતે બેસીને સમજાવો. કોન્ફરન્સ વગેરેમાં પણ જોઈએ યોગવાળા. તલવારમાં જોહર નહીં હોય તો કોઈને તીર લાગશે નહીં. ત્યારે બાપ પણ કહે છે હજી વાર છે. હમણાં માની લે કે પરમાત્મા સર્વવ્યાપી નથી તો ભીડ થઈ જાય, પરંતુ હમણાં સમય નથી. એક વાત મુખ્ય સમજી જાય કે રાજયોગ બાપે શીખવાડ્યો હતો, જે આ સમયે શીખવાડી રહ્યા છે. એમની બદલે નામ તેમનું નાખી દીધું છે, જે હમણાં શ્યામ છે. કેટલી મોટી ભૂલ છે. એનાથી જ તમારો બેડો ડૂબી ગયો છે. હવે બાપ સમજાવે છે આપણું ભણતર આવકનું સાધન છે. સ્વયં બાપ મનુષ્યને દેવતા બનાવવા માટે ભણાવવા આવે છે. આમાં પવિત્ર પણ જરૂર બનવાનું છે. દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. નંબરવાર તો હોય જ છે. જે પણ સેન્ટર છે બધા નંબરવાર છે. આ આખી રાજધાની સ્થાપન થઈ રહી છે. માસીનું ઘર થોડું છે. બોલો, સ્વર્ગ કહેવાય છે સતયુગને, પરંતુ ત્યાંનું રાજ્ય કેવી રીતે ચાલે છે? દેવતાઓનો સમૂહ જોવો હોય તો ચાલો આબુ. બીજી કોઈ એવી જગ્યા નથી જ્યાં આવી રીતે રાજધાની દેખાડી હોય. ભલે અજમેરમાં સ્વર્ગનું મોડલ છે, પરંતુ એ બીજી વાત છે. અહીં તો આદિદેવ પણ છે ને. સતયુગ કોણે અને કેવી રીતે સ્થાપન કર્યું, આ તો એક્યુરેટ યાદગાર છે. હમણાં આપણે ચૈતન્ય દિલવાળા નામ લખી ન શકીએ. જ્યારે મનુષ્ય પોતે સમજી જશે તો પોતે જ કહેશે કે તમે લખો. હમણાં નહીં. હમણાં તો જુઓ થોડી વાતમાં શું કરી નાખે છે. ક્રોધી ખૂબ હોય છે. દેહ અભિમાન છે ને. દેહી અભિમાની તો કોઈ હોઈ ન શકે, આપ બાળકો સિવાય. પુરુષાર્થ કરવાનો છે. એવું નથી કે જે નસીબમાં હશે. પુરુષાર્થી એવું નહીં કહેશે. તે તો પુરુષાર્થ કરતા રહેશે. પછી જ્યારે નાપાસ થાય છે ત્યારે કહે છે ભાગ્યમાં જે હતું. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર પહેલું છે દેહી અભિમાની બનવાનો પૂરેપૂરો પુરુષાર્થ કરવાનો છે. એવું ક્યારે નહીં વિચારતા કે જે નસીબમાં હશે. સેન્સિબલ બનવાનું છે. બીજું છે જ્ઞાન સાંભળીને એને સ્વરૂપમાં લાવવાનું છે. યાદનું બળ ધારણ કરી પછી સેવા કરવાની છે. બધાને આબુ મહાતીર્થની મહિમા સંભળાવવાની છે. વરદાન છે એક બાબા શબ્દની સ્મૃતિથી યાદ અને સેવામાં રહેવાવાળા સાચા યોગી, સાચા સેવાધારી ભવ. આપ બાળકો મુખથી અથવા મનથી વારંવાર બાબા શબ્દ કહો છો. બાળકો છો તો બાબા શબ્દ યાદ આવવો અથવા વિચારવું જ યોગ છે. અને મુખથી વારંવાર કહેવું કે બાબા આવું કહે છે, બાબાએ આ કહ્યું, આ જ સેવા છે. પરંતુ આ બાબા શબ્દને કોઈ દિલથી કહેવાવાળા છે, કોઈ નોલેજના દિમાગથી. જે દિલથી કહે છે એમને દિલમાં સદા પ્રત્યક્ષ પ્રાપ્તિ, ખુશી અને શક્તિ મળે છે. દિમાગવાળાને બોલવાના સમયે ખુશી થાય છે, સદાકાળની નથી થતી. સ્લોગન છે પરમાત્મા રૂપી ક્ષમા પર ફિદા થવા વાળા જ સાચા પરવાના છે. અચ્છા, ઓમ શાંતિ.